નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આયુષી ખત્રી બનાવવાની છે એકદમ ટેસ્ટી પનીર પુલાવ, જે બાળકોને તો ખૂબ જ ભાવશે અને તે ફટાફટ તૈયાર પણ થઈ જાય છે। તો ચાલો હવે ફટાફટ રેસીપી જોઈ લઈએ। તો એના માટે આપણે સૌથી પહેલાં તો ભાત રેડી રાખવાના છે। ભાતને બાફી અને તૈયાર રાખી અને સાઈડમાં રાખવાના છે। તો હવે આપણે મસાલા બનાવવાના છે। તો મસાલા માટે થોડુંક મીઠું, હળદર, લાલ મરચું પાવડર, થોડુંક ધાણા જીરું અને થોડોક ગરમ મસાલો એડ કરવાનો છે। આ રીતે હવે બધી વસ્તુને બરોબર મિક્સ કરી દેવાની છે। તો આ રીતે મસાલો રેડી કર્યા પછી આપણે પનીર લેવાનું છે। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ રીતે પનીર લઈ શકો છો। અહીંયા 200 ગ્રામ લીધું છે। ત્યારબાદ બધો મસાલો તેમાં એડ કરી અને આ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી બધો મસાલો બધા પનીરના ટુકડા ઉપર વ્યવસ્થિત રીતે ચોંટી જાય। તો હવે આપણે એક કઢાઈમાં 3 થી 4 મોટા ચમચા તેલ લેવાનું છે। તમે ઈચ્છો તો થોડું ઘી પણ એડ કરી શકો છો। હવે આપણે જે મસાલાવાળા પનીરના ટુકડા રેડી કર્યા છે તે આમાં એડ કરી દેવાના છે અને મીડિયમ આંચ પર એને બરાબર તળી લેવાના છે। તો તમે જોઈ શકો છો વિડીયોમાં મસાલાવાળા પનીરના ટુકડા આ રીતે તળી લીધા પછી તરત જ એને કાઢી લેવાના છે। વધારે વાર નથી રાખવાના, વધારે ટાઈમ રાખશો તો બળી જવાની સંભાવના રહેશે, એટલે થોડાક તળાઈ જાય એટલે આપણે આ રીતે અલગ કરી લઈશું। પનીર તળી લીધા પછી હવે આપણે એ જ તેલની અંદર વઘાર કરવાનો છે। તો વઘાર કરવા માટે આપણે અહીંયા 2 સૂકા મરચાં એડ કર્યા છે। 2 સૂકા મરચાં બરાબર સતળાઈ જાય એટલે આપણે એમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે। જો તમે લસણ ડુંગળી ખાતા હો તો એડ કરવાનું, નહીંતર એને તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે ઝીણી સુધારેલી ડુંગળી આમાં એડ કરી અને બરાબર સાંતળી લેવાની છે આ રીતે, અને વ્યવસ્થિત રીતે સતળાઈ જાય એટલે હવે આપણે બીજી વસ્તુ આમાં એડ કરીશું। તો હવે આપણે અહીંયા ઝીણા સુધારેલા કેપ્સિકમ અને ઝીણી સુધારેલી કોબીઝ એડ કરીશું। જો વટાણા અવેલેબલ હોય તો વટાણા અને ગાજર પણ એડ કરી શકાય છે। તો હવે આ બધી વસ્તુને બરોબર મિક્સ કરી અને સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરી અને એને ચડવા માટે થોડીક વાર ઢાંકીને રહેવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો આ રીતે આયુષી બરાબર મિક્સ કરી અને મીઠું એડ કરે છે। ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જો વિડીયો ગમે તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ કરજો। તો ચાલો હવે 2 થી 3 મિનિટ માટે એને ચડવા દેવાનું છે। બરોબર ચડી જાય એટલે હવે આપણે એમાં મસાલો કરવાનો છે। તો મસાલા માટે અહીંયા આપણે અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે। જો તમારે તીખાશ વધારે જોઈએ એ પ્રમાણે તમારે લાલ મરચું એડ કરવાનું રહેશે। તો હવે આપણે તેને બરોબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો વિડીયોમાં બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દીધા પછી તળેલા જે પનીરના ટુકડા છે તે આમાં એડ કરવાના રહેશે। તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે પનીરના ટુકડા એડ કર્યા પછી ફરીથી બધી વસ્તુને બરોબર મિક્સ કરી દેવાની છે આ રીતે મસાલો, જેથી બધી બાજુ બરાબર પ્રસરી જાય। હવે 2 થી 3 મિનિટ માટે ફરીથી એને ઢાંકીને થવા દેવાનું છે। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એમાં જે મીઠું અને હળદર એડ કરી અને બાફેલા ભાત તૈયાર રાખ્યા હોય તે આમાં એડ કરવાના છે। તો આ રીતે ભાત એડ કર્યા પછી આપણે બધી વસ્તુને બરોબર રીતે મિક્સ કરી દેવાની છે, જેથી ભાતમાં ચારે બાજુ પનીરના ટુકડા અને બધા શાકભાજી બરોબર એડ થઈ જાય। તમે જોઈ શકો છો વિડીયોમાં બરોબર મિક્સ કર્યા પછી આપણે ભાત પૂરતો મસાલો આમાં એડ કરવાનો છે। પહેલાં આપણે શાકભાજી પૂરતો મસાલો એડ કર્યો હતો। હવે આપણે આમાં ફરીથી લાલ મરચું પાવડર, થોડુંક ધાણા જીરું અને થોડોક ગરમ મસાલો આ રીતે એડ કરી અને બરોબર મિક્સ કરી લેવાનું છે અને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રાખવાનું છે। તમે જોઈ શકો છો વિડીયોમાં 2 થી 3 મિનિટ પછી આપણો એકદમ ટેસ્ટી પનીર પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે। તો એને સર્વ કરતાં પહેલાં આપણે ઉપરથી આ રીતે ચીઝ ખમણીને એડ કરવાનું છે અને ઢાંકીને રાખવાનું છે। તો ચાલો આવી જાઓ બધા જમવા માટે। ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।